અમદાવાદના હૃદયસમા માણેક ચોક વિસ્તારમાં બપોરના સુમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. માણેક ચોક વિસ્તાર કે જે ખાણીપીણી અને ખરીદી માટે જાણીતો છે, ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા હતા. થોડી જ વારમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે આસપાસ લોકોની અવરજવર હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આગ ઇલેક્ટ્રિક વાહનમાં લાગી હોવાથી તેને કાબૂમાં લેવા માટે વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગે આસપાસની કોઈ વસ્તુ કે વાહનોને નુકસાન પહોંચાડ્યું ન હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા ન થઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સંપૂર્ણપણે બળી અને ખાક થઈ ગયું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તપાસમાં બેટરીમાં શોર્ટ સર્કિટ કે ઓવરહીટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.